જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. વાગી ગયા 11:30 અને પપ્પા સાથે નીકળી ગયો પ્લોટ જોવો અને તમે સિનેમેટિક જોવો ખાલી. તો આવી ગયા યોગીરાજ રસ કેન્દ્ર આપણે પોરો ખાવા અને ફાઇનલી પાછા આપણે ગયા અને જો આ ગાય દોડે છે અને પહોંચી ગયા આપણે ગામમાં. ગામની વાઇબ જ અલગ હોય ને મિત્રો. નીકળી ગયા આપણે, પહોંચી ગયા પ્લોટ અને ફટાફટ ટ્રક વાળો આડે મૂકી દીધો અને પ્લોટ જોઈ લીધો. ફટાફટ ભૂકા કાઢી નાખે. પ્લોટ વેચવાનો કોઈ હોય તો કયો છો મિત્રો. ધોતરા ગાડી નાખને રસ્તામાં જોઈ લીધી મિલ ને ધુવાડો નીકળે છે કયો છે. અને આવી ગયા આપણે ફાઇનલી ખાંડ મંડળી ઉદ્યોગ અને શેરડીના ટ્રક જોવા આમ એકદમ ભરીને આવે છે. અને આ ટ્રક ભરીને જોઈને મને ઓલું ગીત યાદ આવી ગયું. વિન્ને જરી ભરેલા સાફારે વિન્ને જોટાળી બંદૂક. આય હાય હાય. આમ તમે આવા વાતાવરણ આવું તમે જોવો નેચર એટલે એમ થાય કે અહીંયા હુઈ જાય એવું આવ્યો. અને શેરડીનો રસ ફાઇનલી મિત્રો પી લીધો ને આવી ગયા પેટ્રોલ પુરાવાનું. પેટ્રોલ પુરાઈ નાખ્યું ને ઘરે પહોંચીને પાછા નીકળી ગયા મિત્રોને મળવાના. આ લારી જોવો તમે. આ લારી જોઈને મને લાગ્યું થોડીક વારમાં ક્યાંક છૂટી ન થઈ જાય. તો ફાઇનલી આવી ગયો મારા ગળગોટા મિત્રો પાસે. મિત્રો જો બેઠો કંઈક દેણું બેણું ન થઈ ગયું એવું ને તો નીકળે અહીંથી પોર્સ ગાડી ને ગાડી બાડી તો નીકળતી રહે. તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ભલા ભલા બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.